Okay. Yes. SSP done. Okay. So આવો ટાઈપનો એક ક્વેશ્ચન હતો, ચેક કરો તો એકવાર. ઓન ટુ ફંક્શન છે. જો મેં એવું તો આપણને લાસ્ટમાં તો મેં તમને કીધું હતું કે વન ફંક્શન છે એની અંદર તો ડિફરન્શિએશન કરવાનું. પછી આ એક ઓન ટુ ફંક્શન છે જેની અંદર કોડોમેન અને રેન્જ ઇક્વલ કરવાનું છે. જો સમજો, આ કોડોમેન અને આ આખા ફંક્શનની રેન્જ ઇક્વલ કરો તો આપણું કામ થઈ જાય. ઓકે, કેવી રીતે કરશું? કોઈ આઈડિયા એની વડી? પહેલા તો એક બીજી વસ્તુ તમારે સમજવી પડશે. આર પ્લસ છે ડોમેન, તો તમારે શું કરવું પડશે? જનરલી આવા ટાઈપના ક્વેશ્ચન હોય તો રેન્જ ફાઇન્ડ કરવી છે. હવે આર પ્લસ છે એટલે આને સમજવાનું લિમિટેડ ડોમેન. એનો મતલબ કે 100% ડોમેન નથી, લિમિટેડ છે. અને વેન એવર લિમિટેડ ડોમેન ઇઝ ધેર, તમારે ક્વોડ્રેટિકની રેન્જ ફાઇન્ડ કરવી છે. તો બે લોજિક હતા રેન્જના. એક યાદ કરો, એક લિમિટેડ ડોમેન અને એકની અંદર હતો ડોમેન આર. જો લિમિટેડ ડોમેન આવે છે તો જવાનું પરફેક્ટ સ્ક્વેર, અને આર આવે છે તો ડિસ્ક્રિમિનન્ટમાં જવાનું કેપિટલ ડી, અને પછી કરવાનું કેપિટલ ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. આની ઉપરથી આમાં જવાનું એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય, પછી એક્સનું ક્વોડ્રેટિક બનાવવાનું અને ધેન આફ્ટર યુઝિંગ પરફેક્ટ સ્ક્વેર, સોરી કેપિટલ ડી બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 ડિસ્ક્રિમિનન્ટમાં જવાનું. એટલે રેન્જ માટે જનરલી બે ઓપ્શન હતા. રેન્જ તો લિમિટેડ ડોમેન, પછી જવાનું પરફેક્ટ સ્ક્વેરમાં. જો એનો ડોમેન આર હોય તો એફ ઓફ એક્સ બરાબર વાય અને ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ક્લિયર? તો રેન્જના જનરલી આ બે આઈડિયા હતા. લખવાની રિક્વાયરમેન્ટ તો ફટાફટ નોટ ડાઉન કરો. ઉપર અહીંયા ટાઇટલ આપો રેન્જ, અને એની ઉપરથી બે કેટેગરી ડિસાઇડ થશે. એક લિમિટેડ ડોમેન છે પરફેક્ટ સ્ક્વેરમાં જવાનું. જો એનો ડોમેન આર છે તો પછી એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય અને ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0માં જવાનું. વિશાલભાઈ, મોડાસા સેન્ટરમાં આઈ થિંક બીજા 4-5 છોકરાઓ છે. ફોન કરો એમને. આઈ થિંક ટોટલ લગભગ 3. વૈદેહી કેટલી ગર્લ્સ છે? 3 છે. 3 ગર્લ્સ છે અને માનવ છોકરાઓ 3. હા 3. ઓકે વિશાલભાઈ, ફોન કરો ને. જોઈન નથી થયા, કદાચ ટાઈમિંગ ઇશ્યુ આજ બની શકે, કેમ કે આપણે ઇન્ફોર્મ, જો કે લેક્ચરમાં મેં ઇન્ફોર્મ કર્યું હતું તમને. તેમ છતાં વિશાલભાઈ, મોડાસા સેન્ટરમાં ફોન કરજો. મોડાસા વાળાને કેમ આજ સ્કૂલ નથી? સેન્ટર છે કઈ? આજ તો એક્ઝામ નથી. સર અમાર 3 દિવસ. અચ્છા, તમારે રજા છે હોળી ધૂળેટીની. વાહ, સરસ, જલસા છે મોડાસા વાળાને. મોરબી વાળા બેઠા, આમ તો જોકે બધા સ્કૂલે જ બેઠા છે. જોકે હું સ્કૂલે જ છું તમારી સિવાય. મોડાસા વાળાની એકને જ જલસા છે. જોકે એને જલસા નથી, એ આપણી હારે ઓનલાઈન તો જોઈન થયા જ છે. ઓકે, ચાલો આ કમ્પ્લીટ. તો હવે આને અકોર્ડિંગ આપણે વર્ક કરીએ. આ હું જવા દઉં. હવે ખ્યાલ આવી ગયો મને કે લિમિટેડ ડોમેન છે. એક મિનિટ, મેં કેન્સલ કર્યું, એઝ ઇટ ઇઝ રાખું, ડન. હું છે ને નવું કરું. એક્સ સ્ક્વેર ફંક્શન છે મારી પાસે, એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ, જસ્ટ કન્ફર્મ, એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ કે, અને -2 ટુ ઇન્ફાઇનાઇટ છે, આર પ્લસ 2 સમથિંગ, આર પ્લસ 2 -2 ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, આટલું ક્લિયર. હવે થોડુંક એવું મગજ ચલાવવું પડશે કે આને મારે ફેરવવાનું છે પરફેક્ટ સ્ક્વેરની અંદર.
એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ. હવે લાસ્ટ ટર્મ તમે ફાઇન્ડ કરો તો એ મળશે તમને કે સ્ક્વેર બાય 4. જસ્ટ કન્ફર્મ કરો. LT એટલે શું થાય? મિડલ ટર્મ હોલ સ્ક્વેર બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. સો કે સ્ક્વેર બાય 4 પ્લસ કે, અને કે સ્ક્વેર બાય 4 મારે પાછું સબટ્રેક્ટ પણ કરવું પડશે બેલેન્સ કરવા માટે. ઓકે, સો નાવ this yellow one is x minus k by 2 whole square. કન્ફર્મ કરો. અને k માઇનસ કે Plus સ્ક્વેર આવશે. બાય 4 પ્લસ આવશે. ઓકે ડન, પ્લસ આવશે કેમ કે વચ્ચે પ્લસ છે. ડન. હવે શું થશે? r પ્લસ છે. સો આપણને ખ્યાલ છે કે x ગ્રેટર ધેન 0 થાય. હા, x ગ્રેટર ધેન 0 થાય. r ની વેલ્યુ છે એટલે. હવે એમાં પ્લસ કે બાય 2 હું એડ કરું એટલે x પ્લસ કે બાય 2 ગ્રેટર ધેન કે બાય 2. હવે હું બંને સાઈડ સ્ક્વેર કરું છું એટલે શું થશે? x પ્લસ કે બાય 2 હોલ સ્ક્વેર, અને આ પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ હોલ સ્ક્વેર, ને અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ આવી જશે. સમજો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ આવે છે કે કેમ. એક મિનિટ સમજો. હવે સપોઝ કે k ની વેલ્યુ સે ફોર એક્ઝામ્પલ માઇનસ હોય એટલે આવું છે, સમજો ને. x બાય કે બાય 2 ગ્રેટર ધેન, સપોઝ કે મેં k ની વેલ્યુ -4 લઈ લીધી, લેટ અસ કન્સિડર -4, તો એ થઈ જશે -2. પણ બે બાજુ સ્ક્વેર કરશો તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે કે કેમ? ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરો તો. સ્ક્વેર કરશો તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે કે નહીં? જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. જલ્દી જલ્દી. -2 થી વધારે છે. -2 થી વધારે છે એનો સ્ક્વેર કરો તમે તો વેલ્યુ કેવી બને? જલ્દી જલ્દી. કેમ આટલા બધા પ્રોબ્લેમમાં છો? હલો. Can I consider x minus k by 2? If k is negative, તો k ની વેલ્યુ -k/2 પોસિબલ છે. હલો, કે નથી સમજાતું? જસ્ટ એટલું વિચારો કે આ જે પરફેક્ટ સ્ક્વેર કર્યો, which is greater than or equals to 0. આમાં કોઈ ડાઉટ હોય તો મને કહો. આ તો ક્લિયર છે? ખ્યાલ આવે છે ને? હવે જો મારે એ જ સમજાવવું હતું કે આના હેલ્પથી આ તમને કેવી રીતે સમજાય. હવે તમારે એ સમજવાનું છે કે આ આખો પરફેક્ટ સ્ક્વેર બને છે. એક્સ ની વેલ્યુ તમને એવું કીધું છે પોઝિટિવ છે. તમને એવું નથી કીધું કે k ની વેલ્યુ તમે કેવી લઈ શકો. જો x ની વેલ્યુ હું -k/2 લઈશ તો જ આ 0 થશે, અને k પોતે નેગેટિવ હોઈ શકે. ક્લિયર છે? બીજું લોજિક આ તો સમજાઈ ગયું તમને. હાલો, આ તો છે જ તે એક લોજિક, તો આ તો છે જ. x પ્લસ k/2 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ધીસ ઇઝ ટ્રુ. એઝ વેલ એઝ બીજું લોજિક એવું પણ મને સમજાવે છે કે આ ક્વોડ્રેટિક છે. હવે ક્વોડ્રેટિક છે તો સીધી વસ્તુ છે, એ પેરાબોલા શેપ આવે લાઈક ધીસ, કેમ કે અહીંયા a હોય અને a પોતે 1 છે એટલે પોઝિટિવ છે એટલે અપવર્ડ આવશે. હવે આને કહેવાય એનો વર્ટેક્સ, શિરોબિંદુ v. હવે ઈ વર્ટેક્સ કેવી રીતે મને મળશે? કોઈને આઈડિયા છે? વર્ટેક્સ કેવી રીતે મળે?
યસ ગુરુકુળ. આપણે જે x અને x પ્લસ ને કે આપણે એને કે પેલા વર્ગ બનાવવાનો. આવું છે સાંભળજો. y ઇક્વલ્સ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આનો વર્ટેક્સ જોતો છે. એનો વર્ટેક્સ આ પેલા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે ને પેલા પૂર્ણ વર્ગ બનાવવાનો. એવું કરવા જઈશ તો અઘરું પડશે ભાઈ. એની કરતા યાદ હોવું જોઈએ તને. માઇનસ બી બાય 2a કોમા માઇનસ ડી બાય 4a. યાદ આવે છે આવું થોડું થોડું? લગભગ તમે પેરાબોલા ભણીને બેઠા છો. માઇનસ બી બાય 2a કોમા હેત પાછો ના પાડે છે. નથી થયો હજી પેરાબોલા ચાલુ છે. ઓકે કાંઈ વાંધો નહીં. એમ તો જો કે થઈ ગયું એને તો એવું જ લાગે છે કે આવું ક્યાં કરાયું. હું કેવું માનું, બરાબર ને? હે ના હું તો કહેતો હતો પણ માઇનસ બી બાય 4 એ કહેવા જતો હતો. ઓકે સરખી રીતે યાદ નહોતું. પણ ટૂંકમાં આમ છે ખરા આવું કંઈક. હા છે. ઓકે હેત જો એમાં બીજું કાંઈ નથી. આવું છે થોડુંક. y ઇક્વલ્સ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પૂર્ણ વર્ગ બનાવવું હોય તો y ઇક્વલ્સ ટુ ax સ્ક્વેર પ્લસ પૂર્ણ વર્ગ એટલે પરફેક્ટ સ્ક્વેર. હું બે તો બોલું છું, પૂર્ણ વર્ગ અને પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર એટલે શું? a પ્લસ b અને આખાનો પાવર રેસ ટુ 2. ઓકે, એટલે આવું થોડુંક રહેવાનું જ તે. પૂર્ણ વર્ગ એટલે હું, પરફેક્ટ સ્ક્વેર એટલે હું, પૂછતું રહેવાનું, કાંઈ વાંધો નહીં. બરાબર, શીખાઈ જાય ટૂંકમાં તમને. ઇંગ્લિશ વાળાને ગુજરાતી આવડી જાય, ગુજરાતી વાળાને ઇંગ્લિશ આવડી જાય, પણ આવડી જાય. પૂછતા રહેજો. ડન. હવે કે હાલ મને પૂર્ણ વર્ગ બનાવવું છે, પરફેક્ટ સ્ક્વેર કરવો છે, શું કરશું? LT જલ્દી. એમ થોડું હાલે. મિડલ ટર્મ નો સ્ક્વેર અપોન ફર્સ્ટ ટર્મ ઇન્ટુ 2. 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. બોલવા માંડ. બી સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર થોડો આવે યાર. ફર્સ્ટ ટર્મ એટલે શું થાય? એક્સ સ્ક્વેર તો ઉડી જાય ને. આનો સ્ક્વેર કરે એટલે એક્સ સ્ક્વેર, ને આનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. એ તો ઉડી ગયા. તો બચે છે બી સ્ક્વેર બાય 4a. તો બી સ્ક્વેર બાય 4a એડ કરવાનું, સબટ્રેક્ટ કરવાનું. પ્લસ સી તો છે જ. આને શું કહેવાય? આખાને કહેવાય રૂટ a એક્સ પ્લસ બી બાય 2 રૂટ a હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ 4ac બાય 4a. અને મારે થોડુંક બ્રેકેટ ને એવું કરવું હોય તો આવું હું કરી શકું. ઓકે, હવે વર્ટેક્સ કોને કહેવાય? જ્યાં આ પાર્ટ 0 થાય ને એને વર્ટેક્સ કહેવાય. હવે ઈ પાર્ટ 0 થાય એટલે x બરાબર મળશે મને માઇનસ બી બાય 2a. જુઓ તો, આ આખાને ઇક્વલ ટુ 0 કરી દો એટલે તમને મળે x બરાબર માઇનસ બી બાય 2a. અને જેવું x બરાબર માઇનસ બી બાય 2a આમાં સબસ્ટિટ્યુટ કર્યું એટલે એની હેલ્પથી y તમને મળશે માઇનસ બી સ્ક્વેર બાય 4ac અપોન 4a. એટલે ઈ કેલ્ક્યુલેશન કરશો એટલે મળશે તમને માઇનસ ડી બાય 4a. સો ધીસ ઇઝ યોર વર્ટેક્સ. આનો વર્ટેક્સ માઇનસ બી બાય 2a કોમા માઇનસ ડી બાય 4a. સો અલ્ટિમેટલી મારે નવું કાંઈ નહોતું કરવાનું. આ જે ક્વેશ્ચન છે ને આમાં વર્ટેક્સ ગણી નાખો અને એનો જવાબ ઓલરેડી -2 આપેલો છે મને. તો તમારે શું કરવાનું હતું? આમાં ખાલી ને ખાલી વર્ટેક્સ મેળવી નાખો. ક્યાંય ગયું? હા, વર્ટેક્સ મેળવી નાખો. એનો x સોરી y આપેલો છે તો માઇનસ ડી બાય 4a ઇક્વલ્સ ટુ -2. નાના ઉપરથી તમને કે મળે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ નવું નહોતું કરવાનું. ક્લિયર?
કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? સેમ વસ્તુ ઈ કરવાની હતી જો, લાઈક ધીસ. કાં તો પોર્શન આવો આવે, કાં તો પોર્શન આવો આવે. હવે ઈ ખબર કેમ પડે કે કયો પોઝિશન આવે છે? કેમ કે ગ્રાફ બે તરફના આવશે. એક આમ આવશે, જો એનો વર્ટેક્સ નેગેટિવ આવશે તો મિનિમમ વેલ્યુ આ છે, તો પાછું આમ થશે, અને અધરવાઇઝ આ કેસ બનશે. બરાબર? સો કેલ્ક્યુલેશન કરશો તમને કે ની વેલ્યુ મળશે. એક નેગેટિવ આવશે, એક પોઝિટિવ આવશે. હવે આપણે વેલ્યુ સિલેક્ટ કરવાની છે 2 - 2√3. નેગેટિવ લેવી પડશે, પોઝિટિવ પોસિબલ નથી. કેમ કે જેવું તમે કે ની વેલ્યુ પોઝિટિવ લેશો તો વર્ટેક્સ નેગેટિવ થઈ જશે, અને વર્ટેક્સ નેગેટિવ થઈ ગયો ધેટ મીન્સ કે ઇનપુટ નેગેટિવ થઈ ગયું. તો મારું કામ ઇઝી થઈ જશે, વર્ટેક્સ ફાઇન્ડ કરશો એટલે. ક્લિયર છે? ખાલી આટલું એક ખાલી નોટ ડાઉન કરી નાખો ને, વર્ટેક્સ. હા, હલો સર, યસ. મેં અહીંથી રાજકોટ ગુરુકુલમાંથી ડાઉટ મૂક્યો હતો એમટીજી નો. શેનો? આ ચેપ્ટર નો હતો, મેથ્સ માં હતો. ઓલો મેક્સ ને મીન વાળો હતો એ? આ મેથ્સ ને મીન વાળો. ઓકે ઓકે, હા યાદ આવી ગયું મને. એટલે મેક્સ અને મીન છે ને એ એક ટાઈપના ફંક્શન છે, આપણે ડિસ્કસ કરીએ ઈ. હા. સર, યસ. અમારે કોઈ એમટીજી નથી તો એની પીડીએફ નું કંઈક કરાવજો ને. એમટીજી નથી તો એની પીડીએફ. ઓકે, હા ઈ કરાવી દઉં. ઓકે સર. હા. બરાબર, પ્રોસેસ કરશો એટલે કે ની વેલ્યુ તમને મળશે. સેમ બીજો ફંક્શન, એવું જ ટાઈપનો ક્વેશ્ચન છે. જુઓ, ઓન ટુ પૂછે છે, ક્યાં ગયું હોય, સબ્જેક્ટિવ એટલે ઓન ટુ. તો એમ ની વેલ્યુ મને મેળવીને આપો. એ પૂછે, શું પૂછે? હા, એમ જ પૂછે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એમ. ઓકે, શું કરશું? જો એનો કોડોમેન તો આર છે. એક કામ કરીએ કે આ એક્સ પ્લસ એમ છે અને વેલ્યુ કેવી છે, આને છે ને હું થોડુંક એવું સાઈડમાં લઈ જાઉં. ઓકે, હવે અહીંયા મને એવું પૂછે છે એક્સ પ્લસ એમ. એક્સની વેલ્યુ છે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1, એટલે 1 અહીંયા છે. હવે આમાં બેઝિક કેવું કરવું પડશે ખબર તમારે? સ્લોપ તમે ભણીને બેઠા છો, એટલે એક લાઈન આમ આવશે, એક લાઈન આમ આવશે. આમ લાઈન હોય ને આવી, તો એમ ની વેલ્યુ નેગેટિવ હોય, મતલબ નેગેટિવ સ્લોપ હોય ને તો આ લાઈન આમ આવે, અને આમ હોય એટલે ગ્રેટર ધેન 0. મતલબ આવી રીતે લાઈન છે ઇન્ક્લિનેશનમાં તો પોઝિટિવ સ્લોપ હશે, અને આમ છે તો નેગેટિવ સ્લોપ છે. આટલું ક્લિયર? હવે અહીંયા તમે સમજો કે એક્સ પ્લસ એમ છે, એક્સ પ્લસ એમ, તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ એમ સપોઝ કરો, એટલે 1 એ સ્લોપ છે, અને પોઝિટિવ છે એટલે આમ લાઈન આવશે. એટલું ક્લિયર? ઓકે, હવે આમ લાઈન આવવાની છે. કેવી રીતે થવાનું છે? એક્સ પ્લસ એમ, લાઈન 1 થી લેસ છે, અહીંયાથી આમ છે, અને જવાનું છે કેવી રીતે સમજો. આ 1 છે, એક્સ પ્લસ એમ ની લાઈન બનશે આવી રીતે, આમ બનશે, આમ બનશે, આમ બનશે, આમ બનશે. કોઈ પણ આવી રીતે લાઈન બનવાની છે, કેમ કે એમ ની વેલ્યુ તમે જેમ કન્સિડર કરશો પ્લસ માઇનસ એમ, આ યલો લાઈન આવી રીતે આવવાની છે. પણ અમુક સર્ટેન લેવલ થી તો નીચે જ રહેશે, કેમ કે જો આમ છે બરાબર,
તો આ ઉપરની વેલ્યુ તો કવર નહીં જ થાય, અહીંયાથી નીચેની એ બધી આ યલો લાઈન કવર કરે. કેમ કે આ જે લાઈન છે ને આ પોઈન્ટ એ પોઈન્ટને કહેવામાં આવે 1 + m. કેમ કે જેવું તમે ઇનપુટ 1 આપો એટલે x ની જગ્યાએ 1 મૂકી દો, જવાબ કેવો આવે 1 + m, એટલે 1 + m. એટલે આ પોઈન્ટ એટલે આટલી હાઈટ થઈ કેટલી 1 + m. આટલું ક્લિયર? કોઈ ડાઉટ? બીજી વસ્તુ 2mx - 1. 2mx - 1 એટલે મારે છે ને કેમ કે ઉપર થોડીક એવી જગ્યા મારે જોશે એટલે હું આને થોડાકને આ ઉપરની છે ને એક લાઈન હું રફ કરી દઉં એટલે છે ને મને થોડીક સ્પેસ મળે. અને આટલી જે હાઈટ છે ને આને હું કહી દઉં છું 1 + m. એટલે આ લાઈન છે આ પોઈન્ટ એ 1 + m વાળી. ઓકે, હવે બીજી જે લાઈન છે ને એનું નામ છે y = 2mx - 1. 2mx - 1. હવે 2m - x, હવે જો બે કેટેગરી આવશે, m પોઝિટિવ તો લાઈન આમ થશે, m નેગેટિવ તો લાઈન આમ થશે. એ પાછું ક્યાંથી શરૂ થાય છે? 1 થી વધારે. 1 થી વધારે અને લાઈન છે આમ. તો હું બ્લુ વાળી જે કરું છું એ મને કન્ફર્મ કરીને કે બ્લુ વાળી લાઈન આમ આવશે. આ બ્લુ વાળી જે હું લાઈન ડ્રો કરવા જાઉં છું એનું નામ કેવું છે? એક તો મેં m ને નેગેટિવ રાખ્યો. કેમ? કેમ કે બેઝિક એવું કહે છે કે લાઈન આમ હોય ને તો જ m નેગેટિવ હોય. એટલે હું અત્યારે એવું વિચારું છું m નેગેટિવ તો લાઈન આમ છે. 1 થી વધારે જવા નથી દેવાનું, એટલે અમુક સર્ટેન લિમિટ સુધી ઈ જશે, પછી નહીં જાય. હલો, આમાં મને કન્ફર્મ કરીને કહો કે રેન્જ r બને કે કેમ? જસ્ટ વિચારો. અને શું કામ બને છે આન્સર આપો, શું કામ નથી બનતી તોય આન્સર આપો. રેન્જ 100% r બને છે કે નહીં? કન્ડિશન કઈ છે ખબર પડે છે ને? m ની વેલ્યુ નેગેટિવ લઉં છું. કેમ કે નેગેટિવ સ્લોપ છે એટલે. રેન્જ r બનશે કે નહીં બને? જલ્દી જલ્દી. વેદાંત આઈડિયા આવે છે કઈ? હેલો સર, યસ વૈદેહી. નહીં બને કારણ કે y અક્ષ પર મેક્સિમમ લાઈન ઉપર તરફ છે પણ એનાથી ઉપર પણ y અક્ષ આવી શકે. એક્ઝેક્ટલી. અહીંયાથી તમે યલો લાઈન થી આમ નીચે ગયા એટલે એની ઉપર છે. માનો કે બ્લુ લાઈન તમે અમુક સર્ટેન લેવલ સુધી લઈ ગયા, અહીંયાથી એની ઉપર તો હજી કંઈક છે જ તે, અને આ બાકી રહેશે. એટલે તમે બ્લુ લાઈન ને ગમે એટલી ઉપર લઈ જશો, આવવાની છે ત્યાંથી નીચે જ. તો એ જ્યાં તમે અટક્યા, માનો કે અહીંયા અટકી ગયા, તો એની નીચે આવશે, તો એની નીચે બધું કવર થાય છે, પણ એની ઉપર કવર જ નહીં થાય. તો m ની વેલ્યુ નેગેટિવ છે તો શક્યતા જ નથી. શું શક્યતા નથી? r બને. અને કેમ મારે r બનાવવો છે? કેમ કે અહીંયા લખ્યું છે કોડોમેન r છે, એટલે m નેગેટિવ તો કેસ પોસિબલ જ નથી. હવે હું સેકન્ડ કેસમાં વિચારું. નેક્સ્ટ, લેટ અસ કન્સિડર m પોઝિટિવ છે. તો પહેલી લાઈન શું હતી? y = x + m. તો અત્યારે હું પાછી ઓલાની અંદર કયા કલર રાખ્યા તમે? હું ઈ જ કલર રાખીશ. એક યલો છે ને એક બ્લુ છે. ઓકે, તો યલો વાળી લાઈન તો તમને ખ્યાલ છે આમ જ આવે છે, કેમ કે એનો સ્લોપ પોઝિટિવ છે, એટલે યલો વાળી લાઈન તો આમ જ આવશે. યલો વાળી લાઈનમાં એક કન્ફર્મ છે કે નેગેટિવ બધા કવર કરે છે. જો, કેમ કે અહીંયાથી આમ નીચે જાય એટલે બધા નેગેટિવ તો કવર થવાના જ છે. નાવ
બીજી બ્લુ વાળી લાઈનનું નામ છે y ઇક્વલ્સ ટુ 2xm પ્લસ લેટ મી ચેક 2xm -1. ઓકે, -1. તો પછી બ્લુ વાળી જે મેં લાઈન કરીને એનો y ઇન્ટરસેપ્ટ તો ઓલવેઝ -1 જ રહેવાનો છે. -1 y ઇન્ટરસેપ્ટ રહેશે અને સ્લોપ એમ અમે પોઝિટિવ રાખ્યો એટલે પોઝિટિવ છે, પોઝિટિવ સ્લોપ છે એટલે લાઈન આમ રહેવાની છે. નહીં, સોરી, પોઝિટિવ છે એટલે લાઈન આમ રહેવાની છે અને y ઇન્ટરસેપ્ટ -1 છે. એનો મતલબ કે અહીંયાથી લાઈન આમ જશે. કન્ફર્મ કરો તો મને. અને એક મિનિટ લેટ મી કન્ફર્મ. આ તમારું y એક્સિસ થોડો છે, y એક્સિસ તો આ છે. કેમ કે x એક્સિસ આ નો હોય ને, આ તો 1 છે. યસ, થોડુંક કરેક્શન કરો. મારે શું કરવાનું, આ જે વ્હાઈટ વાળી લાઈન છે ને એને હું કેન્સલ કરી દઉં અને વ્હાઈટ વાળી લાઈન બાજુમાં શિફ્ટ કરી દઉં, કેમ કે અહીંયા y એક્સિસ આવશે. આ જે લાઈન આવે છે ને, આ ગ્રીન થી હું શેડ કરું, એ તો 1 છે, કેમ કે 1 પાસે લાઈન અટકે છે એટલે આટલી હાઈટ થઈ ગઈ 1 + m ની. હા, હવે બરાબર છે. હવે હું બ્લુ વાળી લાઈન ડ્રો કરું. બ્લુ વાળી લાઈન છે એ 1 થી વધારે માટે જ કાઉન્ટ કરવાની છે અને સ્લોપ પોઝિટિવ છે અને y ઇન્ટરસેપ્ટ અહીંયા છે, -1 કે અહીંયા છે. ડન. અને લાઈન એક્સટેન્શન જસ્ટ કરવાનું છે, ખાલી આમ આવશે અને યલો લાઈન આમ આવશે. હવે આ બધી લાઈન પાછી આમાંથી પાસ થાય ને સ્લોપ તો હું આમાં ફેરવી શકું. તો જો, હલો, સ્લોપ તો એમ ઉપર ડિપેન્ડ કરે. આ એમ મને નથી ખબર એટલે લાઈન છે ને આમ થઈ શકે, આમાંથી જ પાસ થશે. આ 1 માંથી લાઈન પાસ થાય એમ થાય, 1 માંથી લાઈન પાસ થાય આમય થાય, 1 માંથી લાઈન પાસ થાય આમય થાય, કેમ કે નક્કી નથી ને એંગલ કેટલો છે ઈ, પણ છે આવું કન્ફર્મ છે બ્લુ વાળો. તો મારે પછી આ લાઈનની અંદર થોડુંક કરેક્શન કરવું પડશે, કેમ કે આ બ્લુ વાળી લાઈન છે એનો y ઇન્ટરસેપ્ટ -1 છે, નેગેટિવ છે. તો પછી બ્લુ વાળું હું આવું ડ્રો ન કરી શકું. બ્લુ વાળા મારે થોડુંક કરેક્શન કરવું પડશે. કેમનું કરશું? અહીંયા -1 સ્લોપ છે, સોરી, y ઇન્ટરસેપ્ટ -1 આમ છે અને લાઈન કેવી રીતે પાસ થવાની? આમ શેપ આવવો જોઈએ. તો આમાંથી પાસ થાય અને લાઈન આમ જાય, લાઈક ધીસ. આ તો હાવ નહીં આવે, જોવો હવે, કેમ કે આ બાજુનો પોર્શન તો અમથોય નથી થવાનો કવર. આમે ચેન્જ શું કામ કરવી ખબર પડે ને, કેમ કે y ઇન્ટરસેપ્ટ આ બધી લાઈન છે ને આમાંથી પાસ થતી દેખાવાની છે એટલે આ એનો એકચ્યુઅલ ગ્રાફ. હવે આ બીજો ગ્રાફ. હવે મને 100% કન્ફર્મ કરીને કયો કે આમાં આખો આર કવર થતો દેખાય છે તમને? આ યલો વાળા છે ને એ આમ જાય છે, આ જે છે ને એ આમ જાય છે. હા, આ જે પોઈન્ટનું નામ છે આનું નામ કોઈ ખબર પડે? કેમ કે અહીંયા ઈ 0 થાય એટલે આટલી હાઈટ છે. આ હાઈટ કેટલી હશે? અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દો એટલી 2m - 1 જેટલી હાઈટ છે આની, અને આ ગ્રીન વાળાની હાઈટ છે 1 + m. કન્ફર્મ કરીને કયો તો મને કે આખો આર કવર થતો દેખાય છે? હા. ઓકે, બીજો પ્રશ્ન. There is one more problem. કોઈને દેખાય તો જસ્ટ વિચારો. યસ ગુરુકુળ, લાસ્ટ. બે લાઈન જે ભેગી થાય ને અમુક એરિયા કટ થઈ જાય, યલો અને બ્લુ લાઈન જે કટ. ઈ તો કાંઈ વાંધો નહીં, કટ ભલે ને થઈ જાય, ઈ તો વાંધો નહીં, ઈ તો પ્રોબ્લેમ છે જ નહીં. એકથી વધારે મને આન્સર મળે કાંઈ વાંધો નહીં, ઈ તો થાય. ભલે ને 1 1 મારે ક્યાં આમથું કરવું છે, ઈ તો આ બે ભેગા થઈ જાય તો 1 1 નહીં થાય, કાંઈ વાંધો નહીં. મારે તો 1 2 જ કરવું છે.
તું જે બોલ્યો ને એમાં થોડુંક હજી તું ડિટેલમાં જાણતો તને દેખાય એમ છે કંઈક. એનીબડી પ્રોબ્લેમ દેખાય છે કઈ? યલો લાઈન વચ્ચેનો થોડો ભાગ રહી જાય પરિવાર બિંદુ અને યલો લાઈન વચ્ચેનો ભાગ રહી જાય બિંદુ અને યલો લાઈન વચ્ચે ભાગ રહી જાય છે. કયો ભાગ રહી જાય છે? 1 + m ઉપરનો 1 + m ની ઉપરનો આટલો ભાગ. ઈ તો આ બ્લુ વાળો કવર કરે છે. કેમ કે બ્લુ વાળો છે ઈ તો આમ સ્ટ્રેટ લાઈન છે, ઈ તો આમ ઉપર ઇન્ફાઇનાઇટ સુધી જશે. અને આ યલો વાળો છે એમ નીચે જશે. તો આખો આર તો કવર કરે જ છે. પ્રોબ્લેમ છે એક, હું એમ કહું છું, ઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય તો કામનું. કવર તો થાય જ છે. જો તમે સમજો, અહીંથી શરૂ થયું ને બ્લુ વાળો ઉપર જાય, અને અહીંયાથી શરૂ થયું ને યલો વાળો નીચે જાય. હેલો સર, યસ. એકમાં x ગ્રેટર ધેન 1 છે અને એકમાં x લેસ ધેન 1 છે, તો x બરાબર 1 માં ગમે તે એક જ બિંદુ આવી શકશે. હા તો કાંઈ વાંધો નહીં, x બરાબર 1 છે તો તું યલો વાળું આમ કરી શકે ને, અને યલો વાળું અહીંથી આમ શરૂ થાય તોય કાંઈ વાંધો નથી. જો ને બધું આખો આર તો કવર થાય છે. જો આ લાઈન હોય અહીંથી આમ અને આ અહીંયાથી આમ, તો કાંઈ વાંધો નહીં, એટલો ભલે ને કોમન આવે બેયમાં, નો પ્રોબ્લેમ. હેલો સર, હા. આપણે જે x અક્ષ છે હમ એની હેઠે જે રેખાઓ છે હમ એમાંથી રેખા જે છે કે પાસ થાય એમાંથી ને કે r નો આખી બને ત્યાંથી પાસ થાય ને તો એક્ઝેક્ટલી. તમારે ઈ જ જોવાનું હતું કે આ પીળી લાઈન અહીંથી પાસ થાય અને આ કોમન આવે તો કઈ વાંધો જ નથી. પણ આ પીળી લાઈન તમને કોણે કીધું કે ઉપરથી શરૂ થાય? માનો કે આ આટલી બધી વહી ગઈ, હવે અહીંથી શરૂ કરી તો મેં યલો લાઈન જોવો તો હવે માનો કે આઈ જવા દો, અહીંથી શરૂ થઈ તો આટલો ગેપ આવ્યો, અને ઈ ગેપ આવ્યો તો આખો આર કવર નહીં થાય. એનો મતલબ કે આ ગેપ આવવો જ ન જોવે. તો મારે કન્ડિશન કેવી પડે કે આની વેલ્યુ આના કરતા વધારે જ હોવી જોઈએ. એવું હવે મને કોઈ લખીને બતાવે તો. મેં તમને હાઈટ સમજાવી દીધી. જો આટલી હાઈટ છે ને બ્લુ વાળાની છે, અને આટલી હાઈટ છે ને યલો વાળાની છે. હું લખી નાખું પાછું યલો થી 1 + m. હવે તમારે મને ખાલી ઈ સમજાવવાનું છે કે કઈ હાઈટ કમ્પલસરી મોટી હોવી જ જોવે. સર 1 + m ઈ 2m - 1 થી મોટું હોવું જોઈએ. 1 + m 2m - 1 કરતા મોટું અથવા હરખું હોવું જોઈએ. જો એનાથી નીચે જશે, મતલબ કે આમ નીચે વહી ગયું, તો ડખા થવાના છે. કોઈ ક્વેશ્ચન? સાથે સાથે બીજી કન્ડિશન એ છે, કોઈને યાદ આવે તો. હજી એક કન્ડિશન છે. સર m ઈ ધન હોવો જોઈએ. એક્ઝેક્ટલી. જો લખ્યો જ છે એમ તો પોઝિટિવ હોવો જ જોઈએ, કેમ કે આ બ્લુ વાળો તો જ આમ ઉપર જાહે. આ બંનેને કમ્બાઈન કરો અને ફાઇનલ આન્સર મને આપો તો. જલ્દી જલ્દી ફટાફટ. આય થાય ને આય થાય, બંનેને કમ્બાઈન કરો તો. zero થી 2 માં સર હા 0 થી 2 માં 2 માં સ્ક્વેર બ્રેકેટ આવશે. m ની વેલ્યુ 0 થી 0 થી 2 માં 2. ક્લોઝ. પાક્કું? હવે તમે વિચારી લ્યો કે ક્વેશ્ચન નું લેવલ ગ્રાફિકલ અપ્રોચ થી કેટલું બધું અપ થઈ શકે છે. ધીસ ઇઝ પ્યોર લોજિકલ ક્વેશ્ચન કે મને આવા ટાઈપનો ક્વેશ્ચન આપ્યો છે લાઈક ધીસ, એન્ડ ઇટ ઇઝ સબ્જેક્ટિવ. ધેટ મીન્સ કે ઓન ટુ છે.
તો મારે એ વિચારવું પડશે, પહેલા તો આ બેઝિક સમજવું પડશે કે એમની વેલ્યુ ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 તો શેપ આમ આવે આમ આવે. પહેલા તો મેં નેગેટિવ વાળું લીધું લાઈક ધીસ, તો નેગેટિવ વાળું લીધું તો આમ આવ્યું. બધાનો y ઇન્ટરસેપ્ટ -1 છે એટલે આ બધી લાઈન અહીંયા -1 છે એમાંથી આમ પાસ થતી દેખાશે, પણ આવશે આ શેપમાં. તો ઓબ્વિયસ વસ્તુ છે કે યલો વાળું 1 + m ની જેટલી હાઈટ હશે ત્યાં સુધી કવર કરશે, ઉપરનો તો ક્વેશ્ચન માર્ક જ છે એટલે એ આખો આર કવર નહીં કરે. સેકન્ડ, એમ ને મેં પોઝિટિવ લીધો એટલે આ તો શેપ એમનેમ જ છે. હવે અહીંયાથી આમ ઉપર જશે, હવે આમ ઉપર જશે તો કઈ પ્રોબ્લેમ નથી, નીચે આ બધું આ કવર કરશે, ઉપર વાળું બ્લુ વાળો કવર કરશે, એ તો પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ એ છે કે જો આ યલો વાળો એ નીચેથી આમ ગયો તો પછી પ્રોબ્લેમ. ક્લિયર છે? એટલા માટે તો ફાઇનલ આન્સર મને મળી ગયો 0 to 2. ધેટ ઇઝ કરેક્ટ. સૌથી વધારે સમજવા જેવું હતું ને યા હતું એમ નેગેટિવ પોસિબલ નથી. હાલો એ તો હજી સમજાઈ જાય. આ જે સમજાવવું ને કે આની હાઈટ 1 + m છે ને આની હાઈટ 2m + 1 છે અને આ થવું જોવે, આખા ક્વેશ્ચનમાં પૈસા આના જ હતા, આ કન્ડિશનના જ પૈસા હતા. પૈસા સમજાય ને, મતલબ કી પોઈન્ટ, that is important. Okay, next માં ક્વેશ્ચન છે ઓડ ઇવન. સમજીએ એની પહેલા મેક્સ મીન વાળું જે હતું એ સમજી લઈએ. મેક્સ મીન વાળા કેવા ક્વેશ્ચન આપે છે સમજો. મેક્સ 1 2 3 આવડી જાય એવું જ તમને જોજો. f(x) મને આપ્યો હોય મેક્સ ઓફ 1 2 3. હવે 1 2 3 માંથી જે મેક્સ હોય ને એ મારું ફંક્શન. હવે 1 2 3 માંથી મેક્સ કોણ છે? હેલો, ઓબ્વિયસલી 3 છે તો 3. આવું નવું મને બીજી રીતે પૂછે કે g(x) બરાબર મીન 1 8 3 -1 અને મીન છે તો પણ આન્સર આવશે -1. સિમ્પલ સમજાય એવું છે. પ્રશ્ન એ છે કે માનો કે f(x) મને પૂછે મેક્સ 1, x મીન 1, x. હું કંઈ પણ નહીં લખી શકું. કોઈ મને સમજાવશે શું કામ? હેલો સર, હા, કારણ કે આપણને આમાં x ની વેલ્યુ ખબર નથી. ઈ એક કરતા વધારે એક્ઝેક્ટલી મને ખબર નથી ને કે આ એક્સ કોણ છે. જો મને ખબર પડી જાય કે એક્સ ની વેલ્યુ આવી છે તો હું શ્યોર કહી શકીશ. જો મને ખબર પડી જાય કે એક્સ ની વેલ્યુ 2 છે તો હું કહી જ દઈશ કોણ મોટું છે? 2 મોટો છે. એક્સ ની વેલ્યુ મને એ ખબર પડી જાય કે -5 થી લેસ છે તો મેક્સ કોણ છે? 1 છે. તો આવા ટાઈપના ફંક્શન જ કહેવાય, આને કહેવાય મેક્સ ટાઈપ ફંક્શન. તો એનો આન્સર કંઈક આવો આવશે. જો x નો આન્સર ગ્રેટર ધેન 1 છે તો ફાઇનલ આન્સર આવશે x. જો x નો આન્સર લેસ ધેન 1 છે તો આન્સર આવશે 1. અને જો x નો આન્સર 1 છે તો 1 લખો કે x લખો શું ફેર પડે? કેમ કે બે ઇક્વલ જ છે. સેમ લોજિક. જો x નો આન્સર ગ્રેટર ધેન 1 છે, મને કહો તો મીન કોણ હોય? 1. 1. x નો આન્સર લેસ ધેન 1 છે, મીન કોણ હોય? મીન કોણ હોય? x. અને x નો આન્સર ઇક્વલ ટુ 1 છે તો 1 કોણ હોય? સોરી, લેસ કોણ હોય? 1 કયો કે x કયો, બે સેમ જ છે. ઇક્વલ્સ ટુ માં તમે ગમે ત્યાં ઇક્વલ્સ ટુ નાખી શકો. અહીંયા ઇક્વલ્સ ટુ નાખો નો પ્રોબ્લેમ, અહીંયા ઇક્વલ્સ ટુ નાખો નો પ્રોબ્લેમ.
ચાલશે. આવા ટાઈપના ફંક્શન જનરેટ થશે જેને કહેવામાં આવે મેક્સ મીન ટાઈપ ફંક્શન. તો ઉપર ટાઇટલ આપો, મેક્સ મીન ટાઈપ ફંક્શન. અને જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. આ સૌથી બેઝિક કહેવાય. જે ઓલમોસ્ટ જોઈને તમને સમજાઈ જાય કે ઓકે આને આવું આવું છે. ધેન આફ્ટર એ સમજવું પડશે. મેક્સ મીન નક્કી કરવાના બે રસ્તા. બંને મેથડ આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. અત્યારે જે મેં મેથડ ડિસ્કસ કરી છે વિચ ઇઝ મેથેમેટિકલ. નેક્સ્ટ અપ્રોચ છે ગ્રાફિકલ. બંને મેથડ જોઈ લઈએ અને મોસ્ટ પ્રોબેબલી હું પ્રિફર કરીશ ગ્રાફિકલ અપ્રોચ, કેમ કે ગ્રાફિકલ અપ્રોચથી ફટાફટ કામ થશે આપણું. એટલા માટે આટલું લખાઈ જાય એટલે મને કન્ફર્મ કરો એટલે હું નેક્સ્ટ સ્લાઇડમાં જાઉં. ઓકે ડન. ભુજવાળા આઈ થિંક લખે છે, જલ્દી જલ્દી. ગુરુકુળ ડન. ઓકે મોરબી ડન. વૈદેહી લખાઈ ગયું. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા ધ્યાન રાખો, પહેલા આખો ક્વેશ્ચન સમજો પછી તમે નોટ ડાઉન કરજો. હું થોડોક ટાઈમ આપીશ. ક્વેશ્ચન મારી પાસે સપોઝ આવો છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 x and x square. અને ફંક્શનમાં હું અહીંયા આગળ નાખી દઉં મેક્સ. તો જનરલી ફંક્શન ક્યાં સ્પ્લિટ થાય? હવે આ સમજો. 2 હોય ને ત્યાં તો વાંધો ન આવે, 3 હોય ને તો થોડાક પ્રોબ્લેમ આવે. પહેલા એક કામ કરું, હું 2 નું જ સમજાવું. 3 નું છે ને પછી આપણે નેક્સ્ટમાં સમજીએ. પહેલા 2 નું એક પ્રોપર સમજાઈ જાય ને તો વાંધો ન આવે. હાલો ચાલો અત્યારે હું 2 નું રાખું. બંને મેથડ હું સમજાવું. અહીંયા હું મેથેમેટિકલ સમજાવીશ, અહીંયા હું ગ્રાફિકલ સમજાવીશ. તો આને હું નામ આપી દઉં મેથડ 1 મેથેમેટિકલ અપ્રોચ, અને આને હું નામ આપી દઉં મેથડ 2 ગ્રાફિકલ અપ્રોચ. મેથડ 1 ની અંદર શું કરવાનું? આવા ટાઈપના જ્યારે પણ ફંક્શન લખેલા હોય મેક્સ મીન, તમારે એક જ કામ કરવાનું, આ બંનેને કમ્પેર કરવાના. કમ્પેર બોલે તો x બરાબર x સ્ક્વેર લઈ લેવાનું. આ જ્યાં ઇક્વલ થશે ફંક્શન ત્યાં સ્પ્લિટ થશે. આ ક્યાં ક્યાં ઇક્વલ થાય? સર ઈ તો 0 પાસે ઇક્વલ થાય, 1 પાસે ઇક્વલ થાય. કન્ફર્મ કરો મને. 0 and 1 ડન. હવે આગળ વધો કે 0 અને 1 છે તો રિયલ લાઈન ઉપર સીધી વસ્તુ દેખાય છે કે અહીંયા 0 અહીંયા 1. હવે 0 થી લેસ વેલ્યુ લઈ લ્યો કોઈ પણ અને ઉપાડીને બંનેને આપી દો. સાહેબ 0 થી લેસ એટલે લેટસ કન્સિડર, જો હવે હું ઓરિજિનલ એફ ઓફ એક્સ લખવા જાઉં છું. એક ઇન્ટરવલ આવી ગયો 0 થી લેસ એટલે x લેસ ધેન 0. એક ઇન્ટરવલ આવી ગયો 0 થી 1 અને એક ઇન્ટરવલ આવી ગયો 1 થી વધારે. સર ઇક્વલ્સ ટુ ક્યાં નાખશો? ઇક્વલ્સ ટુ મન ફાવે ત્યાં નાખી દો, કાંઈ ફેર ન પડે. કેમ કે ઇક્વલ્સ ટુ ગમે ઈ હાલે, ઇક્વલ જ થવાના છે એટલે. નેક્સ્ટ
0 થી લેસ નંબર કોઈ પણ તમે અઝ્યુમ કરો. લેટ અસ કન્સિડર -1. -1 ઉપાડીને આને આપો અને આને આપો. -1 ઉપાડીને આને આપશો એટલે -1. -1 ઉપાડીને આને આપશો એટલે 1. 1 અને -1 માં મેક્સ કોણ? 1. ઈ કોણ છે? ઈ x² છે. ડન. ઈ જ તમારું ફંક્શન. 0 અને 1 ની વચ્ચે કોઈ પણ નંબર લઈ લો. લેટ અસ કન્સિડર 0.1. ઈ 0.1 ઉપાડીને આને આપો અને આને આપો. આને સબસ્ટિટ્યુટ કરશો એટલે 0.1. આને સબસ્ટિટ્યુટ કરશો એટલે 0.1 નો સ્ક્વેર 0.01. હલો. તો વધારે કોણ છે? આ વાળું વધારે છે. ઈ વાળું વધારે છે એટલે એને કોણ કહેવાય? એને કહેવાય x. ધેન આફ્ટર 1 થી વધારે. 1 થી વધારે લેટ અસ કન્સિડર 5. 5 આને આપો, 5 આને આપો. 5 25. 25 વધારે એટલે x². x². સો આ ફંક્શન દેખાવમાં આવડું છે, નાનું અમથું. એને ઓપન કરો ને એટલે આવું થાય. અને ઓપન પાછું આમનામ ન થાય. ઇક્વલ કરવાનું, પછી x મેળવવાનો, રિયલ લાઈન, પાછી ઇન્ટરવલ, મગજ વાપરવાનું અને પછી આન્સર. આટલું વિચારશો ત્યારે આ સિમ્પલ લખેલું ફંક્શન આવી રીતે ડીકોડ થશે. આને શું કહેવાય ખબર? કોડિંગ કર્યું કહેવાય. કોડિંગ એટલે સમજે ને, નાના અમથા શબ્દોમાં આપણે કે સમજી ગયા હોય. મેક્સ આમ, બસ આ કોડિંગ કરેલું છે. આ કોડિંગ કરેલું છે એને ડીકોડ આમ થાય. આ થઈ ગયું તમારું કેલ્ક્યુલેટિવ અપ્રોચ, મેથેમેટિકલ અપ્રોચ. નાઉ વી ડિસ્કસ જ્યોમેટ્રિકલ, ગ્રાફિકલ, સોરી જ્યોમેટ્રિકલ નહીં, ગ્રાફિકલ અપ્રોચ. ગ્રાફિકલ અપ્રોચમાં શું કરવાનું કે બંનેના ગ્રાફ ડ્રો કરવાના. y = x અને y = x². એકનો ગ્રાફ હું ડ્રો કરું છું આમ, અને કહેવાય y = x. અને બીજો હું યલો કલર વાળો ડ્રો કરું છું લાઈક ધીસ, લાઈક ધીસ. હવે હું શું કરીશ ખબર? ગ્રીન કલર થી ચાલીશ. જોવાનું આમ. આ બે મારા જવાબ છે, એક x², એક x. એમાં મેક્સ છે ને એની ઉપર હું ગ્રીન ચલાવીશ. મેક્સ છે ત્યાં સુધી. ઓકે. હવે મેક્સ કોણ છે? હવે મેક્સ વ્હાઈટ વાળો છે ને યલો વાળો છે. વ્હાઈટ વાળો ઉપર છે, યલો વાળો નીચે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે, ગ્રીન વ્હાઈટ ઉપર ચાલે. પાછું વ્હાઈટ નીચે રહી ગયું, યલો ઉપર રહી ગયું, તો યલો ઉપર ચાલશે. ડન. સો અલ્ટિમેટલી માય ફાઇનલ ગ્રાફ ઓફ ધીસ ફંક્શન ઇઝ લાઈક ધીસ. આના ઉપરથી મને 2-3 ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. એમ તો ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકે. આગળ આમ ઇન્ટિગ્રેશનની સાઇન નાખી દો એટલે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન બની ગયો. આગળ ડિફરન્શિએશનની સાઇન નાખી દો એટલે ડિફરન્શિએશનનો ક્વેશ્ચન બની ગયો. આગળ એવું પૂછે કે ફાઇન્ડ ધી ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ઓફ ધીસ ફંક્શન f, તો કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટીનો ક્વેશ્ચન બની ગયો. ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાવા લાયક ક્વેશ્ચન નોન ડિફરન્શિએબિલિટી પોઈન્ટ પૂછે. હવે નોન ડિફરન્શિએબિલિટી પોઈન્ટ તમે સમજો કે આમાં હાલે છે, અહીંયા આવ્યું, સીધો શાર્પ કોર્નર બન્યો, કેમ કે આ આમ છે, આમ સ્મૂધ નથી, શાર્પ કોર્નર છે. સો ધીસ ઇઝ યોર નોન ડિફરન્શિએબિલિટી પોઈન્ટ. પછી ચાલતા ગયા અહીંયાથી વ્હાઈટ વાળો આમ સ્ટ્રેટ જાય અને યલો વાળો ઉપર જાય, તો અહીંયા અગેન એક શાર્પ કોર્નર જનરેટ થયો. ધેટ મીન્સ કે 2 શાર્પ કોર્નર જનરેટ થયા. નોન ડિફરન્શિએબિલિટી પોઈન્ટ થઈ ગયા 2. કન્ટિન્યુઅસ ગ્રાફ જ ચાલે છે. સો નોન ડિફરન્શિએબિલિટી 2, ડિસકન્ટિન્યુટી 0, કેમ કે ડિસકન્ટિન્યુઅસ ક્યાંય થતું જ નથી. ગ્રીન વાળો જેમ ચાલે છે, ઈ ગ્રીન વાળો મેક્સ ઓફ x એન્ડ x² નો ગ્રાફ છે. યલો વાળો x² નો ગ્રાફ છે. વ્હાઈટ વાળો y = x નો ગ્રાફ છે. એટલે હું 3 અહીંયા મેન્શન પણ કરી દઉં કોણ કોનો ગ્રાફ છે. y = x એનો ગ્રાફ છે વ્હાઈટ. y = x², y = x² યલો. અને મેક્સ ઓફ x, x² એનો ગ્રાફ થઈ ગયો ગ્રીન.
કોઈ પણ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો પૂછી શકો તમે. યસ, પોરબંદર સેન્ટર, એની ક્વેશ્ચન? પોરબંદર સેન્ટર, હેલો, પોરબંદર સેન્ટર. ઓકે, યસ, ફટાફટ તમે નોટ ડાઉન કરી શકો. હજી સમજજો, વિચારજો, ડાઉટ હોય તો તરત પૂછજો, કેમ કે નેક્સ્ટમાં આપણે હવે 3 ફંક્શનના ગ્રાફ ડિસ્કસ કરવા જવા છે. પોરબંદર સેન્ટર, એની ક્વેશ્ચન? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હું સમજાવું, પહેલા એકવાર નોટ ડાઉન કરો, કેમ કે બધા લખે છે એટલે હું ડિસ્ટર્બન્સ નથી કરવા માંગતો. ઓકે, યસ, પહેલા બધા નોટ ડાઉન કરો, પછી હું ગ્રાફિકલ પાછું સમજાવું. સેમ ક્વેશ્ચનની અંદર હું સ્લાઇટલી ચેન્જ કરું છું અને મને બ્લુ વાળો આન્સર જોતો છે. ધેટ ઇઝ મીન ઓફ એક્સ એન્ડ એક્સ સ્ક્વેર. જલ્દી જલ્દી મને આ જ ગ્રાફની અંદર મીન રિપ્રેઝેન્ટ કરીને આપો. જો લો, મોરબી વાળો કરે છે, બરાબર છે. એ કંઈક આમ હવામાં સમજતો હતો. ફર્સ્ટ બેન્ચ બોલતો ભાઈ, શું કરતો હતો કે જલ્દી લે. હા હા, તું કે એમ કરું, તું કે અહીંયા હું બ્લુ શરૂ કરું. હાલો, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. બસ ને, ત્યાંથી એક્સ સ્ક્વેર માં જવા દો, 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 જવા દો. બસ હવે પાછું એક્સ માં જવા દો, જવા દો, જવા દો, જવા દો. ઓ એલા ઉપર જવા દો ને ભાઈ. સો this is your mean. મને જલ્દી જલ્દી કહો, મીનમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કેટલા છે? મીનમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ 0 0. મીનની અંદર નોન ડિફરન્શિયેબિલિટી પોઈન્ટ કેટલા છે? 2 2 2 છે, 1 છે, 2 2. શાર્પ કોર્નર, એલા ભાઈ દેખાય જ છે, આમ કરીને આમ પાછું આમ. શાર્પ કોર્નર આમને જોઈને દેખાય છે શાર્પ કોર્નર છે. ડન. એક અહીંયા છે ને એક અહીંયા છે. અને જેટલા જેટલા શાર્પ કોર્નર બનશે નોન ડિફરન્શિયેબિલિટી પોઈન્ટ જનરેટ થશે. ડન. તો મને આમાં કેવો ક્વેશ્ચન પૂછી શકે ખબર? એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મેક્સ ઓફ ધીસ, જી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મીન ઓફ ધીસ. એફ જ્યાં નોન ડિફરન્શિયેબલ હોય એ પોઈન્ટને કહેવાય આલ્ફા. જી જ્યાં નોન ડિફરન્શિયેબલ હોય એ પોઈન્ટને કહેવાય બીટા. મને પૂછે આલ્ફા અને બીટા જે ક્વોડ્રેટિકના રૂટ હોય એ ક્વોડ્રેટિક આપો. આલ્ફા અને બીટા જે ક્વોડ્રેટિકના રૂટ છે તો એવું ક્વોડ્રેટિક આપો.
આલ્ફા ને બીટા બે 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 છે તેવું ક્વોડ્રેટિક કોણ હોય? હા જીલ, હાલો હા બોલ. x સ્ક્વેર માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા. આમ થોડું હાલે યાર. આલ્ફા બીટા કરે, આલ્ફા બીટા મળી તો જા. તો આલ્ફા બીટા મળી તો ગયા. આર્યા આ તો કીવન મૂકી નાખું તમને. હા હા તો મૂકી નાખી ને, પણ તું મને ક્યાં સામે ઓર્ડર આપે લે. કેટલા થાય? એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. હમ. હા તો પાડ ખોટું ખોટું. હા ઠીક, હા હા એમ. ઓકે ડન. હવે કેમ લાગે તારો ઓલો ક્વેશ્ચન છે એ આવી રીતના કંઈક શોર્ટ આઉટ કરી નાખીશ તું? હા થઈ જાય. ઓકે હાલો તો વાંધો નહીં. હવે ઓલા માનવભાઈનો વારો, એને કંઈક ડાઉટ બાઉટ પૂછ્યો હતો ને ઓન ટુ માટે સાહેબ, કંઈક ફોર્મ્યુલા છે હવે. પીએનસી તમારે નથી આવી ગયું માનવ? ના મતલબ અત્યારે ચાલતું હતું તો સ્ટાર્ટિંગમાં બોર્ડ વર્ક કરાયું હતું. અત્યારે JEE ચાલુ કરી દીધું છે તો અત્યારે તો એ જોવાનું નથી ટાઈમ. ઓકે મારો ઓકે. ક્વેશ્ચન એમ હતો કે ઓન ટુ ફંક્શનમાં ફોર્મ્યુલા હોય, હા હા નંબર ઓફ હોય ઓન ટુ ને, ફંક્શન ફાઇન્ડ હોય ને, હોય ને. તો કાલે મેં 2 ક્વેશ્ચન કર્યા, એમાં એક ફોર્મ્યુલા એવો હતો કે કોડોમેન અને રેન્જ બંને, કોડોમેન ક્યાં ડોમેન અને રેન્જ બંને સેમ હોય ને તો સીધો આવી જ જશે n ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ થઈ જાય. હા બસ એ ખબર હતી. પછી બીજો એક ક્વેશ્ચન હતો, એમાં એમ હતું કે ડોમેઇનના એલિમેન્ટ ઈ 2 આવશે આના કોડોમેનના ઉપરથી. એલિમેન્ટ 2 હતા. હા એ અલગ હશે તો એના ઉપરથી આવશે. ઈ સમજી લઈએ આપણે. ચાલો, વાત તો સાચી છે એની. હવે પહેલા તો આ મારે સમજવું પડશે એ ફોર્મ્યુલા માટે. થોડુંક પીએનસીમાં આપણે જવું પડશે. એ પાછું જે તે સમયે આપણે કરશું, પણ અત્યારે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને આપી દઈશ. પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, ઇન્ક્લુઝન એક્સક્લુઝન, બે એવા રૂલ આવે છે, એમાં આપણે નથી પડવું. પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝન એક્સક્લુઝન એ આવે છે અને એકાઈ આવે છે. હવે ખાલી મને એટલી કન્ડિશન આપો કે 1 1 ક્યારે મળી શકે. ઉપર હું તમને કન્ડિશન આપી દઉં, f a to b 1 1 ક્યારે મળી શકે અને ઓન ટુ ક્યારે મળી શકે ની કન્ડિશન. f છે એ a to b છે. જસ્ટ ઓબ્ઝર્વ કરો. થોડીક હિન્ટ આપું તમને. ઓબ્ઝર્વેશન કરવાનું છે તમારે નંબર ઓફ એ અને નંબર ઓફ બી ને રિગાર્ડિંગ. હવે તો આવડવું જોઈએ. I ask when 1 1 function is exist. હલો સર, હા યસ. n of b greater than equal to n of a. તો 1 1. પરિવાર n of b greater than equal to n of a, તો ગ્રેટ 1 1. ઓકે. અને ઓન ટુ માટે ઓન ટુ ની રેન્જ એન ઓફ બી, ઓન ટુ ની જે રેન્જ આવે બી બનવો પડે. એ ઓન ટુ ની રેન્જ એ b બનવું પડે, n of b. એમ નહીં, પણ મારે તો એન ઓફ એ ને એન ઓફ બી જ જોતું છે. એના ઉપરથી જ કન્ડિશન લખવી છે, કેમ કે બીજું મારી પાસે કાંઈ છે જ નહીં. આ જ છે, મેં તમને ઈ તો સમજાવ્યું. આના ઉપરથી જ તમારે જવાબ આપવાનો છે. હાલો સર. ધેન કરી નાખો. લેસ ધેન કરી નાખો. હાલો કરી નાખ્યું. હવે એના થોડાક ડિટેલમાં જાઓ ને તો તમને ખબર પડે કે આવું થવા પાછળનું કારણ શું છે. અહીંયા એ, અહીંયા બી, 1 2 3 4. હવે એની અંદર 1 2 3 4 રાખ્યા. માનો કે હું 1 2 3 3 જ રાખું, 1 2 3 જ રાખું. શું પ્રોબ્લેમ થશે? સાહેબ પ્રોબ્લેમ તો શું થાય ખબર? જો આની હારે જોઈન્ટ થાય, આની હારે જોઈન્ટ થાય, આ ભાઈ એની હારે જોઈન્ટ થાય, ઓલો 3 જાહે ક્યાં?
લે સાહેબ 3 તો ગમે ત્યાં જોઈન થઈ જાય. હા, ઈ જોઈન થઈ ગયો તો આને શું કહેવાય? આને કહેવાય મેની વન. મેની વન. આને કહેવાય મેની વન. અને મારે 1 1 કરવું છે. હવે 1 1 કરવું છે તો અહીંયા એક એલિમેન્ટ કમ્પલસરી જોવે. હાલો ઈ છે તો પછી આ અહીંયા જોઈન થઈ ગયું. માનો કે અહીંયા 5 છે હજી. હા તો ભલે ને ભાઈ 1 1 તો થઈ ગયું. આમાં વધારે છે કઈ વાંધો નથી, પણ આમાં 4 છે એને બેલેન્સ કરવા આમાં 4 જોવે જ. મતલબ નંબર ઓફ બી વધારે હોય ને તો પ્રોબ્લેમ નથી, તો જ 1 1 થશે. સો કન્ડિશન ઇઝ નંબર ઓફ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ એ. ધેટ ઇઝ કરેક્ટ. સેકન્ડ લોજિક તમે સમજો. આ 1 1 નું હતું. હવે અહીંયા હું 1 2 નું સમજાવું કે અહીંયા એલિમેન્ટ છે 1 2 3 અને અહીંયા એલિમેન્ટ 1 જ છે. એક તો 1 1 થવાનું જ નથી, કેમ કે આ બાજુ 3 છે તો આ બાજુ 3 જોવે, કેમ કે યુનિકલી એસોસિએટ. આની હારેનું જે આ છે એ અલગ થવું જોવે. હવે એ અલગ પોસિબલ જ નથી. આમ થયું, જોઈ લો બધા હારે કનેક્ટ તો થઈ ગયું. આમાં વધારે છે કઈ વાંધો નથી, આમાં ઓછું છે ચાલે. પણ જો આમાં ઓછા થયા અને આમાં વધી ગયા તો પ્રોબ્લેમ છે. મતલબ કે આ કન્ડિશન તમે ખોટી પાડો, નંબર ઓફ એ ઓછા કરો અને નંબર ઓફ બી વધારી દો તો ઓન ટુ થશે જ નહીં. અત્યારે જો નંબર ઓફ એ વધારે છે, હવે નંબર ઓફ આમાં વધારે એલિમેન્ટ કરી દો. 1 2 3 4 5. 1 આની હારે જોડાય, આ આની હારે જોડાય, આ આની હારે જોડાય. 4 ને 5 જોડા હે કોની હારે? લે સાહેબ 4 ને 5 હું ન જોડાય? આ જોડી દીધા. લ્યો હવે થોડુંક મગજ વાપરી. કોલા 3 ની ઇમેજ કેટલી મળી જોતો? 3 ની 2 ઇમેજ મળી. 3 ની 2 ઇમેજ મળી તેને ફંક્શન કહેવાય? ફંક્શન જ ન કહેવાય. ડન. ફંક્શન કરવા માટે આવું પોસિબલ જ નથી. એનો મતલબ કે નંબર ઓફ બી માં એલિમેન્ટ જો વધારે છે ઓન ટુ મળશે જ નહીં, 0. ઓકે, એનો મતલબ થઈ ગયો કે આમાં કાં તો 1 કાં તો 2 આ જ ચાલે. 3 ચાલે, નો પ્રોબ્લેમ. જો આવું છે તો પછી આમ કરી શકો તમે, જુઓ નો પ્રોબ્લેમ. ઓન 2 બની શકે. સો ધીસ ઇઝ ઓન 2. બરાબર. તો બે કન્ડિશન આવી ગઈ. condition of existence of 1 1 on 2. 1 1 તો number of b greater than or equal to number of a. On 2 તો number of b less than or equal to number of a. આ બે વસ્તુ નોટ ડાઉન કરો. ખાલી ઉપર ટાઇટલ આપો, condition of existence of 1 1 on 2. 1 1 તો આજે અમે ગ્રીન બોક્સ કર્યું એ, અને on 2 બ્લુ બોક્સ કર્યું તે. હવે ટોટલ નંબર ઓફ ફંક્શન ની વાત કરીએ તો એની માટે આ થઈ ગયું કે બાકી છે? ડન. જલ્દી. ઓકે ડન. ચાલો હવે 1 1 ની સ્પેસિફિક વાત કરીએ તો એફ ફંક્શન છે એ a ટુ b ચાલશે.
હું એક કામ કરું, નંબર ઓફ એ જે છે એને કહી દઉં n, અને નંબર ઓફ બી છે એને નામ આપી દઉં r. તો 1 1 ફંક્શન માટે કન્ડિશન કેવી કેવી આવશે? r ગ્રેટર ધેન n એક આવી કન્ડિશન બનશે, r લેસ ધેન n એક આવી કન્ડિશન બનશે, અને એક કન્ડિશન બનશે r ઇક્વલ્સ ટુ n. આ 3 અલગ અલગ કન્ડિશન છે, અને એને કરસ્પોન્ડિંગ અહીંયા હું કહી દઉં નંબર ઓફ 1 1 ફંક્શન. એરો છે ને થોડોક હું નીચે લઈ જાઉં, અને આ બધા નહીં તે હું થોડાક નીચે લઈ જાઉં, અને અહીંયા લખી દઉં કન્ડિશન. સમજો કે r ગ્રેટર ધેન n છે. હવે થોડીક વાર પહેલા જ આપણે જોયું કે નંબર ઓફ a ગ્રેટર ધેન નંબર ઓફ બી. યાદ કરો તો પોસિબલ છે કે કેમ? નંબર ઓફ a ગ્રેટર ધેન નંબર ઓફ બી પોસિબલ છે કે કેમ? a માં વધારે હોય ને b માં ઓછા હોય તો 1 1 બને એવી શક્યતા જ નથી. એનો મતલબ કે 0 1 1 ફંક્શન બનશે. નંબર ઓફ a લેસ ધેન નંબર ઓફ બી માં મતલબ કે કોડોમેનમાં વધારે છે, તો એનું ફોર્મ્યુલા મેં લખાવ્યું હતું નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ, તો n p r. હલો, હલો સર, આપણે આમાં મેં ઊંધું કર્યું. ઊંધું ન લખ્યું, તમે ઊંધું લખ્યું. એક મિનિટ લેટ મી કન્ફર્મ. આ નંબર ઓફ બી છે, આ નંબર ઓફ એ છે. ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું. ટૂંકમાં મેં અહીંયા લખ્યું છે નંબર ઓફ એ ને એન કીધું છે, તો આ થઈ ગયું નંબર ઓફ બી ગ્રેટર ધેન નંબર ઓફ એ. તો અહીંયા આવશે એન પી આર, અહીંયા 0 આવશે, અને અહીંયા આવશે એન પી આર, અથવા તો બે હરખા છે એટલે એન પી એન. હાલો સર, ક્યાં? આરપીએન આવે આપણે એનપીઆર ની જ જગ્યાએ. આવે. નંબર ઓફ બી. ઓકે 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 ઓકે, સમજાઈ ગયું. કેમ મેં એમ કર્યું? હજી મારા મગજમાં એવું જ છે કે પહેલું છે એ છે ને બીજું છે એ બી છે, તો આમાં એ ને બી ઊંધા હાલતા. સમજાઈ ગયું. નંબર ઓફ બી જે છે ને એ મેં ઊંધું કર્યું છે. આ નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ, ઓકે હવે સમજાણું. નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ, અહીંયા નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ. તો આવું કરી શકો, અથવા તો આવું કરી શકો, અથવા તો n ફેક્ટોરિયલ, અથવા તો r ફેક્ટોરિયલ. તમે જે પણ લખો, કેમ કે સેમ છે તો સેમ લખી શકો, આમ કઈ વાંધો નથી. આ 1 1 નું ફટાફટ ટેબલ બનાવો ચાલો. પછી આવું ને આવું ટેબલ આપણે ઓન ટુ માટે બનાવશું. અહીંયા લખી જ નાખું હું, કદાચ ભૂલાઈ જાય કારવે. નંબર ઓફ બી permutation number of a. Yes.
જલ્દી જલ્દી કન્ફર્મ કરો. ઓકે, મોરબી થઈ ગયું. ઓકે, અમદાવાદ, ભુજ, પોરબંદર ક્લિયર. ઓકે, ચાલો નેક્સ્ટ. સેમ આવું જ તે આપણે ઓન ટુ માટે ગણીએ. એફ ફંક્શન છે એ ટુ બી છે, નંબર ઓફ એ એન, નંબર ઓફ પી આર. condition r greater than n. Number of onto function. r greater than n તો કન્ફર્મ કરો તો 0. r ની વેલ્યુ વધારે તો ઓન ટુ બને એવી શક્યતા જ નથી, ઓછું જ હોવું જોઈએ. ઇક્વલ્સ ટુ છે તો ઇક્વલ્સ ટુ માં n ફેક્ટોરિયલ અથવા તો r ફેક્ટોરિયલ. પણ જો ત્રીજી કન્ડિશન છે તો પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝન એક્સક્લુઝન ની હેલ્પથી ફોર્મ્યુલા પીએનસી માં કાં તો આવી ગયું હશે કાં તો તમારે બાકી હશે. અને એ ફોર્મ્યુલા કંઈક આવું બને છે, r રેસ ટુ n માઇનસ rc1 r minus 1 raised to n plus rc2 r minus 2 raised to n minus rc3 r minus 3 raised to n. જ્યાં સુધી નેગેટિવ નો આવે ત્યાં સુધી જવાનું. નેગેટિવ તમને એમ લાગે કે આ હવે નેગેટિવ આવવા માંડ્યું, બસ ત્યાં અટકી જવાનું. ટૂંકમાં નેગેટિવ r minus 3 r minus 1 નેગેટિવ થવા દેવાનું નહીં. ધેટ્સ ઇટ. નેક્સ્ટમાં આપણે એકાદો ક્વેશ્ચન પણ જોઈ લઈએ એટલે તમને થોડોક આઈડિયા વધારે આવી જાય. આટલું જલ્દી જલ્દી ફટાફટ કન્ફર્મ કરો. કોમ્બિનેશનમાં એમાં પણ થોડાક ડખા થશે એટલે કોમ્બિનેશન પણ આપણે 1 by 1 સમજતા જઈએ. આવું ફોર્મ્યુલા કેટલાય જોયું છે. ઓકે, ગુરુકુળમાં આ કોનું ફોર્મ્યુલા છે મને કહો તો કોઈ. જીલ કહેતો. હાલો સર, હા બોલ બોલ. જ્યારે કોઈ n જુદી જુદી વસ્તુ હોય હા અને એને જુદા જુદા ગ્રુપમાં એને કઈ કે વેચવાનું હોય ને ત્યારે. એક્ઝેક્ટલી. પણ ઈ જુદી જુદી વસ્તુ, હા બરાબર છે, જુદી જુદી. n different thing are to be distributed among our group. ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે.
n ડિફરન્ટ વસ્તુ છે, જુદી જુદી વસ્તુ છે, એને મારે r જુદા જુદા ગ્રુપમાં વહેંચવું છે, ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, તો એ ડિસ્ટ્રીબ્યુશનના ટાઈપ લાઈક ધીસ, અને એ જ મને આપશે નંબર ઓફ ઓન ટુ ફંક્શન. એકાદો ક્વેશ્ચન કરી નાખીએ એટલે તમને આઈડિયા વધારે આવે. સપોઝ કે મને એફ ફંક્શન છે એવું પૂછે છે 1 2 3 4 5 2 a b, અને એવો ક્વેશ્ચન પૂછે છે નંબર ઓફ ઓન ટુ ફંક્શન. તો તમારે ડાયરેક્ટલી એક જ વસ્તુ યાદ રાખવાની, r બરાબર 2 થઈ ગયું, n બરાબર 5 થઈ ગયું. ફટાફટ ફોર્મ્યુલા યાદ કરો, r રેસ ટુ n એટલે વેલ્યુ મૂકતા જાઓ, બીજું તો શું હોય, r રેસ ટુ n માઇનસ. હવે કોમ્બિનેશન જેને યાદ નથી એને હું સમજાવી દઉં કે કોમ્બિનેશન કેમ થાય. NCR હોય તો એને કહેવાય NPR ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ. આ બધું તો ફોર્મ્યુલા વાઇઝ છે, પણ ઓફિશિયલી એને સમજો 5c3 તો એને કહેવાય શું ખબર, 5 ફેક્ટોરિયલ, મતલબ 5 4 3 ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. પરમ્યુટેશનમાં તો એ જ કરતા હતા આપણે, એક 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 ઓછા કરતા જતા હતા, અને નીચે ફેક્ટોરિયલ. ફરી વખત 8c2 તો આને કહેવાય શું, 8 7 નીચે 2 ફેક્ટોરિયલ. સપોઝ કે મારી પાસે હોય 5c નહીં 10c3, તો શું કરીશું આને હું કરીશ 10 9 8 ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2. બસ આ થઈ ગયું મારું 10c3. આ થોડુંક બેઝિક આવડવું જોઈએ. સેમ લોજિક અહીંયા હું હવે ફોર્મ્યુલા લખતો જાઉં, r રેસ ટુ n માઇનસ r c1, r માઇનસ 1 એટલે 1 રેસ ટુ 5. હવે r માઇનસ 2 એટલે 0, તો એ જ કાંઈ લખવાની જરૂરિયાત છે નહીં. આ થઈ ગયું 32 માઇનસ આ કેટલું થઈ ગયું 2. સો ફાઇનલ આન્સર ઇઝ 30. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? પાક્કું? જલ્દી જલ્દી મને આન્સર આપો. જી ફંક્શન છે એ છે 1 2 3 4 5 2 1 2 3. જલ્દી જલ્દી. જલ્દી જલ્દી ઓન ટુ ફંક્શન. જસ્ટ ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે, આરામથી આન્સર આવશે. હેલો સર, હલો, હા 150. 150. લેટ્સ સી કેવી રીતે આવે જોઈએ. પહેલા આવશે 3 રેસ ટુ 5 માઇનસ 3c1
પછી 2^5 માઇનસ 3c સોરી પ્લસ 3c2 1^5 પછી તો 0. ઓકે 3ની 5 પાવર 3ની 5 પાવર કેટલા થાય? આઈ થિંક સો 243 માઇનસ 32 ને 3 32 into 3 96 પ્લસ 3 3c2 3 થાય. કાઉન્ટ કરો તો કેટલા થાય? 150 થાય છે. યસ કરેક્ટ. સો ઇટ ઇઝ 150. ઓકે સો આવી રીતે તમને 1 on 2 ફોર્મ્યુલા વાઇઝ મળશે. આવા ટાઈપના થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની જાતે, બરાબર? એક્સ્ટ્રા પ્રેક્ટિસ ફટાફટ જો હું તમને અમુક ક્વેશ્ચન જાતે બનાવી નાખું. આમ તો તમે જો કે જાતે બનાવી શકો. 4-5 ક્વેશ્ચન તો ઇનફ થઈ ગયા. બધામાં ધ્યાન એ રાખવાનું કે એનની વેલ્યુ છે ને વધારે રાખવાની. 5, 6, 4, 3 અને 8. પછી ક્વેશ્ચન પાછો સોલ્વ આપણે જ કરવાનો હોય. એટલે આરની વેલ્યુ લઈ લો 2, આરની વેલ્યુ લઈ લો 3, આરની વેલ્યુ લઈ લો 4, આરની વેલ્યુ લઈ લો 4, આરની વેલ્યુ લઈ લો 4. ઓકે તો 1 by 1 બધા ઓપ્શનમાં તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે. બરાબર? ફટાફટ એસએસપી ની અંદર આપણે એક થોડુંક એડ કરી દેજો. બધાની અંદર તમારે on 2 ગણવાનું છે. 1 1 માં તો સિમ્પલ ફોર્મ્યુલા છે. હલો સર યસ ચોથું ખોટું હોય. કેમ ખોટું છે? 9 બરાબર 3 ને 8 બરાબર 4 થાય. કોઈ જ તો નહીં એમ નહીં પણ ખોટું થોડું કહેવાય. on 2 ફંક્શન તો મળશે જ તે તને. થાય. 0 મળશે. હા તો ભલે ને પણ મળે તો ને. on 2 ફંક્શન જ પૂછાશ મેં આમાં તું હારા કઈ બહુ દે બધું જેમ સાનુમનો લખતો હતો. ખોટું છે ને 0 છે ને આ છે ને એમાંય અમુકને જવાબ આવવાના હતા. હવે તે કહી દીધું એટલે હવે નહીં આવે. તો હું બધું બહાર પાડી દે. કા મોક્ષ? મોક્ષ હા પાડે છે. મોક્ષ જવાબ લાવવાનો હતો આમાં. એ તો સાહેબની ભૂલ થઈ હોય. હવે અહીંયા 3 ને અહીંયા 4 એ તો ફેરવી નાખે. આ 4 અહીંયા ને આ 3 અહીંયા. હાલો ગણાઈ ગયો. એવું નથી કરવાનો ને મોક્ષ? તો વાંધો નહીં. ડન. ઓકે તો એવા ટાઈપના અમુક ક્વેશ્ચન છે જ. જો વ્યાપ્ત વિધેયોની સંખ્યા. હવે વ્યાપ્ત બોલે તો on 2 આપ્યું જ છે. ક્લિયર? એટલે એસએસપી માં એવા અમુક ટાઈપના ક્વેશ્ચન એડ કરેલા છે. જેમ કે આવા ટાઈપના ક્વેશ્ચન છે. જો યસ એમટીજી વાળા હા હું મોકલી દઈશ, કાંઈ વાંધો નહીં. પણ અત્યારે જે એસએસપી માં આપ્યા છે ને એ બધા તો સિમ્પલ ક્વેશ્ચન જ છે. મતલબ મોડ્યુલના જે છે એ જ છે. એમટીજી ની હું એ તમને સેન્ડ કરાવી દઉં. ચાલો ડન. પછી નેક્સ્ટની અંદર મેં કોમ્પોઝિશન રાખ્યું હતું. આઈ થિંક આપણે જ્યારે ડિફરન્શિએશન કર્યું ત્યારે કોમ્પોઝિશન સિમ્પલ વાળું સમજાયું હતું. એટલે ફટાફટ હું ખાલી રાખી દઉં છું. નેક્સ્ટમાં પછી આપણે કોમ્પોઝિશનના જે લેવલના ક્વેશ્ચન કરવાના છે. સમજો કે જો આવા ટાઈપના ક્વેશ્ચન છે કોમ્પોઝિશન, તો આ તો થઈ જાય એવું છે. આઈ થિંક આવડે ને. એફ ની વેલ્યુ જી ની વેલ્યુ તમારે સબસ્ટિટ્યુટ કરવાની છે. જો એફ છે, એફ હું પૂછે છે મને જી ઓ એફ, તો પહેલા એફ ને ઇનપુટ આપો. એ જે એફ નો ઇનપુટ હોય ને એ પાછો જી ને આપવાનો. જો તમને હું એવું પૂછું કે જી ઓ એફ ઓફ 2, તો તમારે સમજવાનું જી ઓફ એફ ઓફ 2. હવે એફ ઓફ 2 નો આન્સર કેટલો છે? એફ ઓફ 2 નો આન્સર 3 છે. જી ઓફ 3. હવે જી ઓફ 3 નો આન્સર કેટલો થયો? જી ઓફ 3 નો આન્સર થઈ ગયો 7. તો 7. સો અલ્ટિમેટલી કનેક્શન થઈ ગયું 2,7. ફંક્શન કોણ છે? જી ઓ એફ. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? એફ નો આઉટપુટ જી ને ઇનપુટ તરીકે મળે અને એનો ફાઇનલ આન્સર વિચ ઇઝ માય ફાઇનલ આન્સર. સો ઇનપુટ કોણ છે? 2. આઉટપુટ કોણ મળ્યું? 3. અને 3 પાછો જી ને ઇનપુટ મળે ને આઉટપુટ મળ્યો 7. સો 2 ઇઝ ઇનપુટ, 7 ઇઝ આઉટપુટ.
કોની માટે? GOF માટે. ધેટ્સ ઇટ. કોમ્પોઝિશન તો યાદ છે ને આવું? ઓકે ડન. જો સેમ ક્વેશ્ચન છે મારી પાસે, cos tan 3x² છે, પ્રોસેસ કરજો એટલે આન્સર તમને મળશે લાઈક ધીસ. જો આ એક કોમ્પોઝિશન, આ બીજું કોમ્પોઝિશન. ઇનર આઉટર આપણે જે કરતા હતા ને એ જ છે, આમાં બીજું કાંઈ નથી. આનું ઇનર, આનું આઉટર. જો આઉટર કહેવાય cos x, ઇનર કહેવાય 3x². આ ફંક્શન છે ને આ ફંક્શન છે, જોઈ લો, ચેક કરો. હોય જ. ઓકે, સો ડન. આવા ટાઈપના ક્વેશ્ચન તમને આવશે. એટલે SSPમાં આ પ્લસ ઓન ટુ ના ક્વેશ્ચન. ક્વેશ્ચન ઓફ ઓન ટુ ફંક્શન. મોકની અંદર શું આવશે? મોકમાં તમે કયો એ આવશે. શું રાખવું છે આપણે? તમને ઓલરેડી સિલેબસ તો મેં આપ્યો છે. હે, શું તમને સિલેબસ આપ્યો છે? સેન્ટર ઉપર બંને અલગ છે, પણ તમારી ટોપર બેચ માટે હું કયો સિલેબસ આપ્યો? બંને રિલેશન ને બંને ફંક્શન. ઓકે ડન. તમે કયો એમ હાલો, એ રાખશું આપણે સિલેબસ. બરાબર છે. જો તમે કીધું, મેં તો કાંઈ નક્કી નથી કર્યું, તમે કીધું કે રિલેશન ફંક્શન 11માનું ને 12માનું, ઓકે તો આપણે એવું રાખશું. ડન. હજી કોઈને કઈ પ્રોબ્લેમ હોય? વેદાંત બરાબર છે? સર હા યસ. લેક્ચર નું ખાલી કહેજો ને કે અપલોડ કરે યુટ્યુબ ઉપર. આના પહેલાનું બાકી છે, એના પહેલાનું પણ કદાચ. ઓકે કહી દઉં, ચાલો. થેન્ક યુ. ઓકે ચાલો. છે કઈ? ઓકે માનવ, તું તમારા ફ્રેન્ડ સર્કલમાં જે બે બાકી છે ને એને મેસેજ કરી દેજે કે લેક્ચર છે ને હવે 1:30 આવી જાય છે. કદાચ ઈ હજી છે ને વેમમાં હશે. સેમ વિદેહી મેસેજ પાસ કરી દેજે, બરાબર? ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. હેલો સર, હા બોલો બોલો. અમને તો બીજો કોર્સ આપ્યો તો વોક માટે. એમ થોડું હાલે. હું આપ્યો તો તમને? હાઇપરબોલા ઇલિપ્સ. હાઇપરબોલા ની ઇલિપ્સ. સાથે એઓડી. ના ના, હવે આપણે છે ને ટોપર બેચમાં આવી. કઈ બેચમાં આવ્યું તું? હા ટોપર બેચમાં. એટલે આપણે ટોપર બેચનું સાંભળવાનું. કોનું સાંભળવાનું? ઓકે સર. ટોપર બેચનું. હા, અને ટોપર બેચ માટે જો હું પાછો સિલેબસ આપી દઉં. સ્ટાન્ડર્ડ 11, ચેપ્ટર નંબર 2, સ્ટાન્ડર્ડ 12, ચેપ્ટર નંબર 1. આમાંય રિલેશન ફંક્શન આવે, આમાંય રિલેશન ફંક્શન આવે. ટૂંકમાં રિલેશન ફંક્શન સિલેબસમાં છે. હલો, એટલે હા તો પાડ ખોટું ખોટું. એને ઝટકો લાગ્યો ઈ કે હાલે આવું છે ઈ કે સિલેબસમાં. હલો, એ માઇક હાથમાં લઈને બેઠો છે, બોલો, બોલતોય નથી પણ